હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય રમાપીર, જય લગધણી. હવે સવારે વહેલા ઉઠી ચા પાણી પીધું અને આ બાળકો વહેલા ઉઠી અને ઠંડી થોડી પડે છે એટલે તાપવા માટે આવ્યા છે. યશીબેન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હિતેશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા જો અમારા પાયલબેન હજી તો હાથમાં બ્રશ લઈને બેઠો છે. અને એક નહીં બે બ્રશ છે. અને અમારે તો ધરતીબેન જો નાસ્તા માટે રોટલો લઈને આવ્યા છે, બાજરીનો ચાનો રોટલો અત્યારમાં ખાશી મજા કરશી. હા અને આ જો અમારા ફઈ આવ્યા છે, એ અમને ખરોડ થી આવ્યા. ગાડી ને એવું નહીં ફઈ. હા જો પેલો અમારા ધર્મપત્ની જો વાહન બેઠો આવાજ આવતું લે આબાજે આ ઇન્ટ્રો જાકુ આબાજે ગટા આબાજે પાઈ તું માટે ફુલાઈ નાઈ દે એ લડ્યાવાને બે ડેકો કર્યાવાને હજુ દેતો અત્યારમાં એકદમ ધમધોકર લાગે છે. અને આ પેલો લેવા નહીં એ આવે છે પણ તઈ નીકળી દો. આ જો અમારા કૂતરી ભાઈ પણ અત્યારમાં ઠરું છે તે બહુ એના પછી તો જો શું કરો છો તમે? વાસણ કરો છો? ઠંડી વાય છે કેમ? હા તાબા ઉતરી આવતો તો તે આજે અંજી બંજી ફરતી લ્યો. અગર પેલો બળદ જો સરવા બધે છે તે સરસ છે. અને આજ તો ગાય ખેતરમાં જઈને આવીને બપોર આ મફળીઓ પોસ મળ્યું છે એટલે કાલે વિજાપુર મોકલવાની છે એટલે આજે મફળીઓ આવીને બપોરે પોચ મળવાની છે. હેલો ગાઈસ, હવે આગળ મળીશું. હું અત્યારે સુભાષણ જાઉં છું. સુભાષણ કંઈક ખાતર મળે છે તે તપાસ કરી આવું. ખાતર મળે તો લઈ આવો. ગાડી લઈને સુભાષણ જવું છે. હવે ગાડીમાં બેસું. હવે ગાડીમાં બેન ગાડી ચાલુ કરું અને ખાતર મળે તો લઈ આવું. સુભાષણ જવા માટે હું નીકળ્યો છું. સુભાષણ જઈને આવીને પછી ખાતર બાતર લઈને આવું. જઈ આવું, જો મળતું હોય તો લેતો આવું. એ ગાડી ચાલુ કરું સ્ટાર્ટ. ગાઈસ સ્ટાર્ટ કરી. હવે હું સુભાષણ નીકળું છું. સુભાષણ જઈને ખાતર લઈને પછી રિટર્ન બતાવ્યું. આગળ સુભાષણમાં તમને મળું. સુભાષણ ગયો તો પણ ખાતર પટ્યું છે એટલે ગાડી લઈને પાછો રિટર્ન કરી આવી ગયો છું. હવે ખેતરમાં જવાનું છે. હેલો ગાઈસ, ખેતરમાં આવી ગયા છીએ. હવે રૂવેણવા માટે જઈએ છીએ. મારી દીકરી બે કટ્ટો લઈને નીકળી પડી. હવે ખેતરમાં જઈને રૂવું વેણીએ બાકી છે. જેટલું પતો એટલું પટાઈએ, બીજું રહી ગયું કાલે વીણીશું. પણ અત્યારે તો જે થાય ખરું. ખેતરમાં જઈને રૂબ વેણીએ. હા, એક દીકરી નીકળી જઈ આગળ અને એક દીકરી પાણી ભરે છે. જો એ બોર ઉપર પાણી ભરે દેખાય છે ને. જો બોર ચાલુ કરવાનો હતો પણ ચાવી ઘરે ભૂલી ગયા એટલે બોર ચાલુ થાય એમ નથી. હવે કાલે આવીશું તાને બોર ચાલુ કરી અને પાણી કાઢશું. કેટલું ભલાઈ લ્યો આ તઈ લઈ જાવ બાટલો મે લઈ લે. હા લ્યો. સીએમ ચાલે ઓય કંડાળા. હા હેડો વાટો તાન. હા તો ગાઈસ, અમારી દીકરી નિકાલે વીંટી નીકળી ગઈ હતી તે તપાસ કરવાનું કહેશે પણ ખેતરમાં તો વીંટી મળે નહીં. તો
વીંટી તો મળશે નહીં, પણ તો તપાસ કરીશું જળો તો બરાબર. તો હવે ગાઈસ અત્યારે ખેતરમાં જઈને રૂબું વેણીએ. ગાઈસ ખેતરમાં આવી ગયા છે. હવે રૂ વેણવાની શરૂઆત કરીએ. જુઓ રૂ તો કંઈ નથી, પણ આમ રૂ વેણવાની શરૂઆત કરીએ છીએ. ખોદો વેણીએ. હેલો ગાઈસ, બપોરના 12 વાગી ગયા છે. હવે ઘરે આવી ગયા છીએ. હવે જમવાનું થઈ ગયું છે. હવે જમવા જઈએ. જો અમારા ધર્મપત્ની બેઠો જમે છે. જો શું કરો છો? ખાઈએ. શું બનાવી છે આજે? ડુંગળીનું શાક, બાજરીના રોટલા. બરાબર. અમારે અમે જમવાનું છે. હવે અમે જમવા જઈએ. ચલો ગાઈસ, હવે અમે પણ જમવા માટે નીકળીએ જઈએ અને જમી લઈએ. જમીન પછી મગફળી પૂર્ણ છે, પછી મળીશું. આગળમાં પાટકો, કણચી, શાક. આ બાજુ શાક પડી છે. અંદર ઘરમાં રોટલા છે. લઈ અને પછી જમીએ. મગફળીઓ પોસમણતા હતા, પણ મગફળીઓ પોસમણે જેવી નહીં. એટલે 2 જણા આવ્યા, એટલે એમને કીધું કે ભાઈ આવી મગફળીઓ પોસમણવાની કોઈ જરૂર નહીં, ચોખ્ખી છે. એટલે અમે પોસમણનું રાહ દીધું. અમે ડાયરેક્ટ ટોલામાં ભરીએ છીએ. કાલ માર્કેટમાં વિજાપુર લઈ જવાની છે. ગાઈસ આ જો અમારા પાલબેન ભરે છે. છોકરો પાઈને ગાઈસ ભરાવું બોલો. હું એ ભરાવું છું. હજી નાનો એ બાકી છે. હા, લે હું ભરાવ હેડો. લે હું ભરું. ભરા ફટફટ જોવા ગાઈ તમે મફરીઓ કાળી મેચ થઈ જઈ છે. અને હારું શિકાર ભાવ આમ કેટલો પડો છે એ હારું કોઈ નક્કી નહીં. એમ ભાવ શિકાર કેટલો પડે જોવા. હવે પપ્પા ભરવા માંડ્યા છે મફરીઓ. હું કાલ જાન છે વિજાપુર, ત્યાં હું શિકાર શું ભાવ પડે છે મફરીઓનો. અમે જે પડે કાળી થઈ જઈ છે મફરીઓ. જો આ ડાયરેક્ટ સુટ્ટી ટોલામાં નાખી છીએ ગાઈસ. કોઈ વધા નહીં ગાઈસ, કોઈ અડધો કલાક જેવું થાય ફટફટ નાખી દઈએ. અને અમારે સનું જો, મારે સનું મફરીઓ ખાઈ છે ગાઈસ. સકા ખાઈ શકે ઊભી હોય કણ. બાળકો શાળામાં ભણવા આવ્યા છો ને? કેવું ભણો છો? હા, બેન શીખવાડો છો ને તમને? આ તો કેટલા બાળકો છે શાળાની અંદર? મિત્રો જુઓ, આ જુઓ બધા. હા જુઓ બધા જુઓ બાળકો જુઓ. આ જો શાળામાં બધા બાળકો મજાથી રમે છે. લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. તમારું સ્વાગત છે. નાસો થોડું નાસો. હેલો ગાઈસ, 5 વાગી ગયા છે. ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે અમારા ધર્મપત્ની ગાય દોવું છે. જુઓ આ ગાય દોવે છે. જુઓ જો ગાયને ખોણ નહીં પણ સાર નાખી દે. હજુ બીજી ગાય ખાવા માટે તતુંબ છે. હજુ ભૂસે મળતી હોય એમ કરે છે. જો આ ગાય દોવાનું ચાલુ છે. આ ડોલમાં લીટર જેવું દૂધ નીકળ્યું છે. કારણ કે બાખડી ખાય છે એટલે ઝાઝુ દૂધ એવું કાઢતી નથી. એને બી વાય ટાઈમ થયો છે. હજી ગાય પાળી આવી નહીં, એટલે એનું બીજદાન હાલ્યું નથી. એનું બીજદાન આપવાનું બાકી છે. આજે એની માં છે. જો આ ગાયની માં છે મોટી. એ ખાવાતા તો મેં ઉભી નાખું લે. હજુ આ એની માં છે. આ એની વાસળી છે. જો એના જેવડી જ છે ને એ. હજુ આ ગાય ઉંમર થઈ જઈ લગભગ મને 6 થી 7 વેતર આપ્યા છે. પેલી વાસળી બેઠી એ ઓની દીકરી છે. આ એની દીકરી છે. આ એની દીકરી એક બીજી આ રહી. આ બધી એની ઓલાદ છે.
આ પેલી રહી એ વેસાતી લાયેલા હતા. આ જો એ હમણાં વિહોણી હતી. આ જો એ આ ચોદરાવાળી એની વાસળી જો ધવરાઈ છે તો પાછળથી ધાવે છે. જો ગાઈ જે ફરી ફરી આ જો ફરી ફરી આ જુઓ દાબા માટે તતું બસ ગાઈશ એને દાબવું છે. ધવરાઈ છે તો દાબવું છે. હલો ગાઈશ, હવે આવતા વિડીયોમાં આવતા બ્લોગમાં કાલે ફરીથી મળીશું. જય રમાપીર, જય દ્વારકાધીશ.